ધારપુર નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટમાં થઈ ગઈ હતી બબાલ અને બાબુલાલ ઉતરી ગયા છે. તો કેમ છો મિત્રો, હું મેગી બ્લોગર વિસલ લઈને આવી ગયો હતો ધારપુર. તો આપણે ગ્રાઉન્ડ ચેક કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ચેક કર્યા બાદ તો આપણે વોલીબોલની મેચ રમાડવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને વોલીબોલની પહેલી મેચ પટ્યા બાદ હું આવી ગયો હતો કબડ્ડીના ગ્રાઉન્ડ ઉપર. કબડ્ડીના ગ્રાઉન્ડ ઉપર માહોલ ગરમ થઈ ગયો હતો અને આ ભાઈએ તો મારી દીદી હતી સુપર રેડ. ત્યાંથી આવી ગયો તો ફૂટબોલના ગ્રાઉન્ડ ઉપર. ફૂટબોલ વાળા આપણા જ ભાઈબંધો છે હો ભાઈ. ત્યાંથી આવી ગયો તો મહાદેવના મંદિરે. અને જો ધારપુરના કોઈ પણ સ્ટુડન્ટ આ બ્લોગ જોતા હોય તો કમેન્ટ કરી દેજો કે ભગવાનનું મંદિર. ત્યાંથી ભૂખ લાગતા આપણે આવી ગયા હતા હોટલમાં જમવા માટે. ને જમ્યા બાદ પાછા આપણે ગ્રાઉન્ડ પર કમબેક કરી દીધું હતું. ને ત્યાં આપણે ફરીથી મેચ ચાલુ કરી દીધી હતી. અને એકવાર આપણે મેચ એટલી બધી જમી ગઈ હતી કે માહોલ ગરમ થઈ ગયો હતો. અને આ જે આપણા છે આ આપણા સપોર્ટર છે બધા. વિડીયો ઉતારતો તો એટલામાં થઈ ગઈ હતી બબાલ અને બબુલ ઉતરી ગયા હતા નીચે. જોઈ લો તારો એસી મોરે મોર. અને ફરીથી આપણે ઝઘડો પૂરો કરીને ફરીથી એકવાર મેચ ચાલુ કરી દીધી હતી. મેચ શરૂ કરતાની સાથે જ મેચ અહીંયા ગેમ પોઈન્ટ ઉપર આવી ગઈ હતી. અને લાસ્ટ પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો કે સામેવાળી ટીમ જીતી જાય છે. સામેવાળી ટીમમાંથી એક ભાઈનું તમે સેલિબ્રેશન જોઈ શકો છો કે पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं. એક ભાઈ તો બાબુલાલ વિશે બે शब्दों કહી દીધા. તો ધ્યાનથી સાંભળી લેજો તમે. पिछले 1 साल से बाबा को बहुत जानते हो. बाबा एक से मिलकर बहुत अच्छा लगा मुझे. જો બ્લોગ ગમે તો લાઈક ને કમેન્ટ કરી દેજો. અને પાર્ટ 2 આવવાનો છે. પાર્ટ 2 જોવા માટે લાઈક અને કમેન્ટ કરી દેજો.